હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે સોજીનો નાસ્તો। તો બાળકો જોતાં જ ખુશ થઈ જાય એ રીતનો આપણે આજે બનાવવાના છીએ નાસ્તો, જો બાળકોને આપણે લંચ બોક્સમાં નાસ્તામાં આપી શકીએ એવો એકદમ સરસ મજાનો આપણે નાસ્તો અને સોજીનો એમાં પણ અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય એવું બનાવીશું નાસ્તો। તો એના માટે આપણે સૌપ્રથમ અહીંયા એક લઈ લઈશું નાની તપેલી। હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને હવે આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું। તો પાણીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું અને ત્યાર સુધી આપણે 1 કટોરી જેટલી નાની કટોરી જેટલી મેં સોજી લઈ લીધી છે। તો સોજીને આપણે સાઈડમાં મૂકીશું અને પાણીને પહેલાં ગરમ થઈ જવા દઈશું। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે અને ઉકળવા પણ લાગ્યું છે। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું। તો તમારી જો બાળકોને ના આપવાનું હોય તો સાથે તમે અહીંયા લીલા મરચાં પણ અંદર નાખી શકો છો। અહીંયા આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે અંદર લીલા મરચાં નથી નાખતા। હવે આપણે પાણી ઉકળી છે એટલે હવે સોજી પણ સાથે નાખીને આ રીતના વેલણની મદદથી બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો સોજી બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે। થોડી ઘણી સોજી ચડવાની પ્રોસેસ અહીંયા થઈ જશે। હવે આપણે એને નીચે મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું। થોડુંક હાથમાં આપણે લઈને એના બોલ કરી શકીએ એટલું આપણે એને ઠંડુ થવા દઈશું। અને અહીંયા મેં કાણાવાળી પ્લેટ લઈ લીધી છે અને એની અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતના આપણે અહીંયા નાના નાના બોલ બનાવી દઈશું। બોલ તમે તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો, નાના કે મોટા તમને જેવા પસંદ હોય તમે એ રીતના બનાવી શકો છો। તો અહીંયા હું મીડિયમ સાઇઝના બધા બોલ બનાવી દઈશ। જો તમે થોડા ચપટા એ રીતના રાઉન્ડ શેપના થોડા ચપટા એ રીતના કરવા હોય તો એ પણ તમે ગમે તેનો શેપ ગમે તે રીતનો આપી શકો છો। અહીંયા હું બોલ બનાવી દઈશ બધા અને આ રીતના આપણે હાથમાં તેલ લગાવીને કરીશું તો એકદમ સરસ ફટાફટ બોલ બનીને તૈયાર થઈ જશે। તો આ રીતના બધા જ મીડિયમ સાઇઝના આપણે બોલ બનાવી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે બધા જ એક સરખા એકદમ સરસ મજાના આપણા બોલ સોજીના બનીને તૈયાર છે। તો હવે આપણે એને થોડાક બોઇલ કરી લઈશું। તો આ રીતના મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આપણે એને 10 મિનિટ માટે આ રીતના બોઇલ થવા દઈશું। વરાળથી મૂઠિયા બનાવી એ રીતે આપણે એને બોઇલ થવા દેવાના છીએ। તો હવે આપણે એને 10 મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ લઈશું તો એકદમ સરસ એવા આપણા બોલ ચડી ગયા છે। તો એને આપણે અંદર ચપ્પુ કે ચમચીની મદદથી આપણે જોઈ લઈશું। તો આ રીતના તો એકદમ સરસ એવા અંદરથી પણ તમે જોઈ શકો છો કે ચીપક્યું નથી બિલકુલ પણ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયા છે। તો સોજીને આપણે પહેલાં ગરમ પાણીમાં નાખી હતી એટલે પણ થોડી ઘણીક ચડી જ જતી એટલે પાછળથી એને ખૂબ જ ઓછો ટાઈમ લાગશે। હવે આપણે એનો વઘાર કરી લઈશું। તો એના માટે મેં એક પેનમાં અહીંયા 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે, એની અંદર રાઈનો વઘાર કરી લઈશું। અહીંયા પણ જો તમે લીલા મરચાં નાખવા હોય તો નાખી શકો છો, પણ અહીંયા આપણે બાળક માટે લંચ બોક્સ માટે બનાવીએ છીએ એટલે નહીં નાખવાના મરચાં। તો અહીંયા મેં કઢી પત્તાને ઝીણા ઝીણા સમારીને લઈ લીધા છે અને થોડાક લીલા ધાણા નાખી લીધા છે અને આ રીતના આપણે એની અંદર બોલ નાખીને ઉછાળીને કે ચમચાની મદદથી ધીરે ધીરે હલાવીને બધી જ એકદમ સરસ મિક્સ કરી લઈશું। આ રીતના આપણે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના એવા આપણા સોજીના બોલ્સ દેખાય છે। તો બાળકો આ રીતના જોઈને પણ ખુશ થઈ જાય છે। તો આ રીતના જરૂરથી બનાવવા। તો હવે આપણે એને થોડાક ઠંડા કરવા મૂકી દઈશું સાઈડમાં। બનીને તૈયાર થઈ ગયા છે સોજીના બોલ। તો થોડાક ઠંડા થઈ જાય પછી આપણે નાસ્તાના ડબ્બામાં પેક કરી દઈશું। ઠંડા થાય એના પછી જ આપણે ડબ્બાની અંદર ભરવાના છે। તો એકદમ સરસ મજાના આપણા સોજીના બોલ્સ બનીને તૈયાર છે। તો તમને આ વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો અને તમે પણ એકવાર જરૂરથી બનાવજો। અને જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।